पांच कुत्ते सो गाइस केम छो मजा में आज ब्लॉग चालू थे सवारना 12 वागे। तो मतलब दर रविवार जेम आज पण हूँ अराउंड 12 वाग्यानी आसपास उठ्यो तो अने आज आववानो छे मारो नानो भाई મહેસાણાથી, કારણ કે મતલબ એને શીખવાનું છે બાઇક એટલા માટે। તો હું મતલબ લેટ ઉઠ્યો હતો એન્ડ ત્યાં સુધી આવી ગયો છે। તો બસ જઈએ છીએ થોડી વારમાં। અને એના પહેલાં મતલબ ખાધા પછી અમે લોકો મતલબ બહાર આવ્યા હતા બેસવા માટે। તો ત્યાં મતલબ એ ડોગી પપીઝ આવી ગયા હતા। તો ત્યાં બસ અમે એમની સાથે રમવા બેસી ગયા। તો જુઓ મને કે લાવું કરકુલી લાવું આવું નહીં મોટું આવે ને ये लो डांस करो कमर थी पकड़ तू वो कर कुतरी क्या हुआ है तो ये करनू करो चालू हाँ बिया ने वीडियो इन्हें तो साइड में लगता है नहीं कहीं मस्त नहीं है ना ये तो ए भाई ये टाइम नहीं है ना लिया टाइम में कौन करता है ले ले निकम पकड़ी रखा तो डांस कराओ अच्छा हां इन कौन करता है करो चालू છે ના કર એક હાથ જરવાનો હજી હજી તી હે એ લાઈક હું ગો ટ્રાય ये पांच कुत्ते खा रहे हैं रोटी ये पांच कुत्ते रोटी जाए ये पांच कुत्ते रोटी खा रहे हैं रोदू देख रहे हैं वो तो आरामी कुत्ते वीडियो उतारो डांस करे है तो उतारो रील तो आनी है बनी जा फाइटिंग वाली બોક્સિંગ WWE નો મૂકવાનો છે વિડિયો હું બનાવું છું પાછા WWE નું મેક મૂકી દે તું વિડિયો ના આવી જોઈએ ઓડા तो गाइस जेवुं तमने खबर है कि सवारे आयो तो मारो नानो भाई एंड सवार में मतलब थोड़ा बहुत बाइक शीखवाड़ी ने मैं एंड ऑलमोस्ट एने आवड़ी गई है एंड मतलब थोड़ा बहुत वधारे राउंड मळावा पड़शे हजू तो एने मतलब पाकू शीखवाड़ी दईश। एंड अत्यारे हूँ अने मतलब कूतरा साथे रमी रह्या हता एंड थोड़ा बहुत मतलब फोटोशूट भी करे एंड वीडियोस वो आपने आगे देखा होगा। एंड अत्यारे देखो ये दोनों मतलब शेर की जैसे बैठे हैं अभी यहाँ पे। अभी मैं आया हूँ मतलब अपने छोटे भाई को बाइक सिखाने के लिए एंड वो अभी सीख रहा है यहाँ पे। अभी उसको मतलब मैंने भेजा है राउंड लगाने के लिए।
सो गाइस अभी ऑलमोस्ट मतलब वो बाइक सीखने के लिए मतलब महसाणा से आए हैं एंड अभी हम लोग यहाँ पे मतलब खुले ग्राउंड में। सो यहाँ पे सीखने को इजी रहेगा क्योंकि मतलब कोई लगेगा नहीं या ज़्यादा कुछ। एंड અત્યારે તમને દેખાશે કે હું આવ્યો છું એક મતલબ મારા ઘરથી થોડી દૂર છે એક ગ્રાઉન્ડ, મતલબ આના ઓલ્ડ માર્કેટ પણ કહેવાય છે એન્ડ મતલબ અહીંયા ખુલ્લી જગ્યા છે બાઇક શીખવા માટે, બેસ્ટ પ્લેસ. સો ત્યાં આવ્યા હતા અમે અને એને મતલબ હજુ સુધી મતલબ 4-5 રાઉન્ડ એને લગાવી દીધા છે એન્ડ ઓલમોસ્ટ એને આવડી ગયું છે. સો અત્યારે દેખાય છે કે મતલબ ત્યાં બાઇક લઈને આવે છે સામે જ. સો અત્યારે તો મતલબ ફાસ્ટ મોશનમાં છે એન્ડ મેં એને શરૂઆતમાં મતલબ પહેલા ગિયરમાં બાઇક શીખવાડી હતું અને એના પછી ધીમું કરવાનું, ધીમે ધીમે. સો તમે ક્લચ છોડ ને રેસ આપ કેવી રીતે શીખવાડ્યું. હવે ત્રીજો બધા દબાઈ રેસ આપ ને ક્લચ છોડ ધીમે ધીમે. બસ હવે આખો રાઉન્ડ આવી ના મારા બરાબર કીધા વિના. ક્લચ ભાઈ હંમેશા ઓગળી રાખવાની જ. હા એના તું હાથ છોડ દે નીથી એટલે ભાઈ તાર હાથ એકન લાવવા માટે તાર હાથ આખો ઢીલો કરવો પડે. એના જગ્યાએ ઓગળી રાખવાની એટલે ફટ લાઈન ક્લચ હાથમાં આવી જાય તમારો. ધીમે ધીમે પેલી નોટ ના જવા દે. હા બીજો બધા બસ ધીમે ધીમે ક્લચ છોડ રેસ આપ. રેસ આપો ગેર બદલા ત્રીજો. અહીં તો સમજે આપણે ખુલ્લું હોય ને એટલે તું થોડો લો બટન લે બરાબર. બાકી જો તમે મેન રોડ ઉપર હોય ને તો ધીમું કરીને જેટલો બને એટલો ટૂંકો લેવાનો, પડો નહીં ને એ રીતે લેવાનો. પડી ખબર એ તો તું થોડું ચલાવો ને એટલે અંદાજો આવી જાય તમને ધીમે ધીમે. હાથ બેસી જાય ને એટલે. તો પહેલાં મતલબ કેટલા ચલાવતા શીખવાડો પહેલાં સો ચલો ગાઈઝ એના પછી અમે લોકો ઘરે આવી ગયા હતા અને એના પછી મતલબ એ જતો રહ્યો હતો એના ઘર પર મહેસાણા. ક્યારેક અને મોડું થતું હતું મતલબ ઓલમોસ્ટ એને મેં મોટાભાગનું બાઇક શીખવાડી દીધું છે એન્ડ જે રીતે આવતો રહેશે અને પ્રેક્ટિસ કરતો રહેશે તો આવડી જશે. તો ચલીએ એના પછી હું ઘરે આવ્યો તો મને જાણવા મળ્યું કે મતલબ મારા ઘરેથી થોડે દૂર એક એક્સિડન્ટ થયું હતું. ત્યાં મારી મેઇન વીજળીની લાઈન જતી હતી કે ત્યાંથી અમારા ઘરમાં મતલબ ઇલેક્ટ્રિસિટી આવતી હતી મતલબ આખા મહોલ્લામાં. તો એના પછી ત્યાં એક્સિડન્ટ થયું તો લાઇટ કટ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ મતલબ 2-3 કલાક થઈ ગયા છે લાઇટ ગઈ. સો અત્યારે હું જોવા ગયો હતો તો ત્યાં મતલબ બાઇક થાંભલાની અંદર ભીડાયેલું છે હજુ. તો જેવું પણ કાઢશે તો લાઇટ જતી રહેશે તો એના લીધે લાઇટ ગઈ છે. તો ચલો આપણે મળીએ ફિર નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.